ભાગવતમાં બહુ વિશેષ મહત્વ ધરાવે છે. એક સુખદેવજી, બીજા નારદજી, ત્રીજા સનત કુમાર અને ચોથા યોગેશ્વર. આ ચારેયની મહત્તા વિશેષ રૂપે ભાગવતે ગાઈ છે. સુખદેવજી વ્યાસજીના પુત્ર છે અને એમના જન્મની એવી કથા આવે છે કે જ્યારે પાર્વતીજી મહાદેવજી પાસે આવ્યા અને પ્રશ્ન કર્યો કે નાથ, આપ તો અજન્મા અને અમર છો, હું આપની અર્ધાંગીની છું, છતાંય મારે વારે ઘડીએ જન્મ અને મૃત્યુ કેમ લેવા પડે? આપણા બંનેમાં સમાનતા હોવી જોઈએ. ત્યારે મહાદેવજીએ કહ્યું એનું કારણ છે, હું નિત્ય ભગવાનના કથામૃતનું પાન કરું છું અને એને કારણે મારે મૃત્યુ આવતું નથી. અમૃત પીનારો મરે નહીં અને એને કારણે હું અજન્મા અને અમર છું. પાર્વતીજી બે હાથ જોડીને વિનંતી કરી કે નાથ, અર્ધાંગીનો અડધો ભાગ તો લાગે, કૃપા કરો અને મને પણ ભગવાનનું એ કથામૃતનું પાન કરાવો, મને પણ ભગવત કથા સંભળાવો. મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. પાર્વતીજીને આજે ભગવત કથા સાંભળવાની ઈચ્છા થઈ છે. 3 તાળી વગાડી. પહેલી તાળીમાં બધા પશુઓ જતા રહ્યા, બીજી તાળીમાં પક્ષીઓ જતા રહ્યા, ત્રીજી તાળીમાં જીવજંતુઓ જતા રહ્યા. આખું સ્થાન નિર્જન બની ગયું અને વિશાળ વટનું વૃક્ષ હતું, એની નીચે બિરાજમાન થયા મહાદેવજી. પાર્વતીજી નીચે બિરાજમાન થયા અને કહ્યું કે હું સમાધિમાં કથા કરીશ, પણ તમે કથા સાંભળી રહ્યા છો એ મને ખબર પડે, એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો. સમાધિમાં બિરાજમાન થયા મહાદેવજી, કથા કહેવાનો પ્રારંભ કર્યો. 3 તાળી વગાડીને સ્થાન નિર્જન તો કરી નાખ્યું, પણ જે વૃક્ષની નીચે બેઠા છે એની ઉપર એક પોપટે ઈંડું આપ્યું, એક શુકે ઈંડું આપ્યું. માને પિતા તો ઉડી ગયા, પણ બચ્ચું હજી ઈંડામાં હતું, હજી નીકળવાની તૈયારીમાં હતું, ઉડી ન શક્યું એટલે ઉપર જ રહી ગયું. અને અહીંયા મહાદેવજીએ કથા કહેવાનો પ્રારંભ કર્યો. એવી કથા એમાં આવે છે કે કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ, ઊંઘ આવી. અને એટલા માટે તમને પણ કદાચ કથા સાંભળતા સાંભળતા નીંદ આવે તો બહુ ટેન્શન નહીં કરો. અને એમે ઘણા લોકો સૂઈ જાય ને એ જ સારું, કારણ જાગતા હોય તો ક્યાંક નડે કોઈ નહીં. પણ આપણે કહીએ ને કે જ્યાં શાંતિ મળે ચિત્તને ત્યાં જ ઊંઘ આવે, નીંદ આવે. હવે તો બધા સુવા નથી દેતા. હવે તો કથા જ એટલી તીવ્ર ગતિથી જતી હોય કે લોકો જાગૃત થઈને શ્રવણ કરતા હોય છે. પણ જ્યાં મન શાંત થાય ત્યાં આંખો બંધ થવા લાગે. મંદિરમાં જુઓ ને, ભલે હું નિંદ્રાથી નહીં, પણ જ્યારે મન શાંત થાય ત્યારે આંખો બંધ કરી લેવાની ઈચ્છા થાય. આ બહુ સહજ છે. પાર્વતીજીને નિંદ્રા આવી અને કથાના પ્રભાવથી ઈંડું તૂટ્યું ને બચ્ચું બહાર આવ્યું. કાનમાં કથાના શબ્દો પડ્યા, રોમાંચ થઈ ગયો રોમ રોમમાં. અરે, લોકો જીવનના અંત સમયમાં ભાગવતની કથા સાંભળે, હું કેવો ભાગ્યશાળી છું, જન્મતાની સાથે મારા કાનમાં પહેલા શબ્દ ભાગવતના પડ્યા છે. મારા જેવું ભાગ્યશાળી કોણ હોય? જાણે પાંખો ફૂટી ગઈ. થયું કે પાર્વતીજી સુઈ ગયા, જો ખબર પડશે મહાદેવજીને તો કથા કહેવાનું બંધ કરી દેશે. પાંખો ફૂટી ઉડતું ઉડતું આવ્યું ને પાર્વતીજીની ગોદમાં બેસી ગયું. અને પોપટનો એક સ્વભાવ હોય, જે સાંભળે બોલવા લાગે. જે રીતે હુંકારો પાર્વતીજી આપતા ને એ જ રીતે આ પોપટ પણ હુંકારો આપવા લાગે. અને મહાદેવજીને એમ થયું કે પાર્વતીજી કથા સાંભળે છે. કથા પૂર્ણ થઈ, નેત્રો ખોલ્યા મહાદેવજી અને જોયું તો પાર્વતીજી નિદ્રાધીન છે. અને એક શુક, એક પોપટનું બચ્ચું કથા સાંભળી રહ્યું. અરે, મારી આ દિવ્ય કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે. ઉત્તમ વસ્તુઓ એ અનધિકારીના હાથમાં જતા રહે ને તે ઉત્તમ વસ્તુ પોતાનું મહાત્મ્ય ગુમાવી જતી હોય. અને કદાચ વસ્તુનું મહાત્મ્ય ન હોય પણ ઉત્તમ વ્યક્તિના હાથમાં, આજે ખોટો હીરો હોય પણ કોઈ બહુ મોટા ધનિક વ્યક્તિના વાઈફે પહેર્યો હોય, લોકોને એમ લાગે આ તો સાચો જ હશે ને, ખોટો થોડી હોય. વસ્તુ કદાચ નબળી હોય પણ જે ધારણ કરનારો શ્રેષ્ઠ હોય તે વસ્તુ પોતાનું મહાત્મ્ય ધારણ કરી લે. અને એટલા માટે સમાજમાં ઉત્તમ વ્યક્તિઓ ઉત્તમ સ્થાને બેસે ને બહુ જરૂરી છે. નાના મનવાળા, ઓછા વિચારવાળા અને આવા નબળા લોકો જ્યારે મોટા મોટા પદ પર બેસી જશે ને તો સમાજને બહુ મોટું નુકસાન થશે. અને એટલા માટે સમજદાર અને સમર્થ લોકોએ ઉત્તમ સ્થાનને ધારણ કરવું જોઈએ. અને તો જ
સમાજને પ્રેરણા આપી શકે, સમાજનું ઉત્થાન થાય. આજકાલ બધા મોટિવેશનના ક્લાસીસ ચાલે ને મને બહુ બીક લાગે, કારણ કે કોઈ હોશિયાર વ્યક્તિ મોટિવેટ થાય તો કંઈક સારું થાય, તો કોઈ નાદાન વ્યક્તિ બહુ મોટિવેટ થઈ જાય ને તો બહુ તકલીફમાં આવી જાય, કારણ કે પછી આગળ આવીને સદા સારા પદોમાં, સારી વસ્તુઓમાં અને સારા વહીવટ, હું બધું કરી લઈશ, હું બધું કરી લઈશ, પણ એનું સામર્થ્ય જ ન હોય, એની કેપેસિટી જ ન હોય. અને કેપેસિટી જ ના હોય ને એ વસ્તુની જવાબદારી લઈ લે અને બધા લોકો એના ભરોસે બેઠા રહે, કાંઈ ના થાય, પ્રસંગ થાય. એટલે ઘણી વાર આ મોટિવેશનના ક્લાસીસથી બીક લાગે, કારણ કે નાદાનો મોટિવેટ થાય સમાજ માટે બહુ ખતરનાક છે. જેની સમજણ મોટી નથી, જેનું સામર્થ્ય મોટું નથી, જેની દ્રષ્ટિ લાંબી નથી, એવા વ્યક્તિઓ જો આવા સ્થાનોમાં બેસે તો સમાજને નુકસાન થાય. એકવાર એવી કથા આવતી, એવા પ્રસંગો આવતા કે એકવાર એક જંગલમાં સિંહ રાજા, અને સિંહ રાજા એટલે કેટલાક લોકોને એમ થયું કે કાયમ માટે આ જ રાજા છે તો હવે કંઈક આપણો બદલવો જોઈએ રાજા. એટલે થોડા પશુઓ પ્રાણીઓ ભેગા થયા અને કહ્યું કે હવે રાજા આટલા ટાઈમથી આ છે તો હવે કોઈ બદલો તો બીજો કોઈ લીડ લે. તો કે કોને બનાવો? તો એમાં એક વાંદરો આવી ગયો કે હું બનવા તૈયાર છું. અને બધા વોટ એને મળી ગયા અને એ તો વાંદરો રાજા બની ગયો. સિંહે કેવું થવા દો, રાજાઓ તો પેદા થાય, નેતાઓ તો પેદા થાય, બનાવાય થોડી. અને હવે તો જંગલનો રાજા બની ગયો. એક વાર એમ થયું, બકરીના બચ્ચાને સિંહે પકડ્યો મોઢામાં, અને બકરીની માં દોડતી દોડતી આવી, મહારાજ મહારાજ રક્ષા કરો, મારા બચ્ચાને મારી રહ્યું છે સિંહ. શું થયું? આ સિંહ જો મારા બચ્ચાને મારી રહ્યું છે, જલ્દી બચાવવા આવો. ચાલો હમણાં જોઉં છું, એમ કે વાંદરો સાથે હું રાજા છું. અને સિંહે હજી દબાવ્યું બચ્ચાને, જાણે હવે મરી જશે, મહારાજ રક્ષા કરો. અને વાંદરું દોડતું દોડતું સિંહની બાજુમાં એક ઝાડ હતું, એમાં આ ડાળથી પેલે ડાળ ને પેલે ડાળથી આને ડાળ, દોડા દોડ કરી નાખી. અને સિંહે જ્યાં જોરથી દબાવ્યું બચ્ચાને, અને બકરીની એની માં કહેવા લાગી, મહારાજ બચાવો, આ શું ભાગા દોડી કરો છો, રક્ષા તો કરો મારા બચ્ચાની. ત્યારે વાંદરો જે રાજા બન્યો તેને કહ્યું, મારા દોડા દોડીમાં કોઈ કમી હોય તો બતાવો, બાકી આ કામ મારાથી નહીં થાય. એમ જો ગલત વ્યક્તિઓ કોઈ સ્થાને બેસી જાય ને, ભાગા દોડી કરતા લાગે પણ પરિણામ કઈ ના હોય. એટલે ઉત્તમ વસ્તુ ઉત્તમ સ્થાને અને ઉત્તમ યોગ્ય વ્યક્તિના હાથમાં રહે એ સમાજમાં આવશ્યક છે. મહાદેવજીને એમ થયું કે આ ભાગવત જેવી દિવ્ય કથા જો કોઈ અનધિકારીના હાથમાં જતી રહેશે તેનું મહાત્મ્ય જ ખતમ થઈ જશે. ગમે ત્યાં ગમે ત્યારે લોકો ધન માટે, કમાણી માટે, ધંધા માટે ગમે તેવો ઉપયોગ કરશે આનો. લોકોની શ્રદ્ધા જોડે ખિલવાડ થશે અને આનું મહત્વ પણ ખતમ થઈ જશે. ખોટા લોકો એ ઉત્તમ વ્યક્તિ વસ્તુનું પણ મહત્વ ખતમ કરી નાખે. એટલે મહાદેવજી ત્રિશુલ ઉપાડ્યું, ઉભો રે એમ કરીને શુકની પાછળ પાછળ દોડે છે મહાદેવજી. શુકનું બચ્ચું ઉડતું આગળ જાય અને મહાદેવજી ત્રિશુલ લઈને પાછળ આવે છે. વ્યાસજીનો આશ્રમ આવ્યો અને એમ કહેવાય કે વ્યાસ પત્નીએ બગાસું ખાધું, મુખ ખુલ્લું હતું, બચ્ચું ઘૂસી ગયું અંદર અને કહેવાય છે ગર્ભ સુધી પહોંચી ગયું. 16 વર્ષ સુધી એ સુખદેવજી માના ગર્ભમાં રહ્યા. તેજ બદલાઈ ગયું માતાનું. વ્યાસજીએ વિનંતી કરી, આપ કોણ છો? વ્યાસજીને ખ્યાલ આવી ગયો કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કર્યો છે. અંદરથી એક જ અવાજ આવે કે હું બહાર આવું, પણ એક જ શરત, જો ભગવાન અહીંયા આવે ને મને વચન આપે એમની માયા મને ક્યારે નહીં સતાવે તો હું બહાર આવું. ભગવાનને વિનંતી કરી છે, પ્રભુ પોતે પધાર્યા છે ને વચન આપ્યું છે, તમને મારી માયા ક્યારે નહીં લાગે. અને એ જ સમયે સુખદેવજી પ્રગટ થયા અને પિતાનું ઘર છોડીને ભાગ્યા.